હર હર મહાદેવને ઓમ નમઃ શિવાય। આજે આપણે સવાર થઈ ગઈ સાળંગપુરમાં। સાળંગપુરમાં આપણે રાતે કાલે ઉગ્યા હતા, ત્યારે જો સવારમાં 5 વાગે જે આરતી થાય ત્યાં જઈ રહ્યા છે। અત્યારે આપણા મમ્મી પપ્પા તો સવારમાં વહેલા પૂગી ગયા છે। સવારમાં ઓલા દર્શન કરાવી દેજો હનુમાન દાદાના। તમે હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા છે, પણ આપણે હજી પાછા આજે પણ કરાવીએ, કેમ કે બ્લોગ જોયો તમે કેવો છે કાલનો બ્લોગ કોમેન્ટ કરી દેજો બ્લોગમાં, અને હજી ન જોયો તો ઉભો રહો, તમને આમાં લિંક આપો, તમે જોઈ આવજો વિડીયો નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં। આપણે રાજપરા ખોડિયારમાંના મંદિરે પૂગી ગયા છે, ગાડી અત્યારે પાર્ક કરી લીધી, હવે આપણે મંદિરે જાય છે। જો અમારા ભાઈ, આમાં મમ્મી, આમાં પપ્પા આગળ જાય છે। આપણે માતાજીને ચડાવવા માટે ચુંદડી બધું લઈ લીધું છે। હા ભાઈ, આપણે રાજપરા ખોડિયારમાં મંદિરે આવ્યા છે, એના ફોટા વિડીયો નથી ઉતારવાની ત્યાં, એટલે નકર હું તમને દેખાડે દર્શન કરાવે। ત્યાં અંદર લઈ ગયા મોન, તો એણે લવા કીધું કે મોબાઈલ લેવું નથી, એટલે ખોડિયાર મંદિરે અમે આવ્યા ને અમે લીંબુ સોડા પીવા ઊભા રહી ગયા છે। મોહન ભાઈ અહીંયા અત્યારે કહીને કેવી છે મસ્ત છે, થોડા પીવાય ત્યાં અવાય કેવી છે થોડા। અત્યારે આપણે અહીંયા ખોડિયારમાંના મંદિરેથી નીકળી ગયા છે, અને આ ભાઈને ભૂખ લાગી છે એટલે ભૂંગળા બટેકા લઈ આવ્યા છે। હવે અમે નાસ્તો કરી લઈએ, હવે તો સીધા સ્ટોપ ગામડે જ આવશે, પછી કંઈક નાસ્તો કરવા ઊભા રહે તો એટલે પછી ગામડે જઈને મળીએ। હવે અત્યારે આપણે પૂગી ગયા છે ગામડે। અત્યારે પહેલા આપણે આપણા મામાને ઘરે જઈએ છીએ। હાલે નિશાળ આવી ગઈ છે, આંગણવાડી છે, એની બાજુમાં એક આવી ગયા આપણે નાના લાવો સેમ્પલ લેશું। હવે જાય આપણે વાડીએ, બધું બંધ કરીને। અમારા અહીંનું ઘર છે, અમારા મામા, મોટા મામા, નાના મામા બધા આવ્યા હતા। જાય આપણે ઘર વાડીએ, ઘર બંધ કરીને આપણે જાય વાડીએ। કેવું લાગ્યું તમને ઘર? કોમ્પ્લીટમાં કરજો અમારું, તમારું બરાબર, મારા અહીંનું ઘર। અમારો બાજરો થયો છે, હમણાં જ કાઢે, થોડાક દિવસ 2-3 દિવસમાં એટલો બાજરો થયો છે। આ ઘર છે અમારું અહીંનું। આપણે જાય છે વાડીએ। આ આપણા આતાના બેલા છે, અને બેલા કહેવાય। સુરતમાં તો લેટું જ જોવા મળે છે ને, પહેલી વાર તમે લોકો બેલા જોયા છે ને, બેલા કહેવાય। આપણા બીજું ઘર છે, આ પહેલું ઘર, બીજું ઘર, અને જાય આપણે અંદર। આ ગાડી ચમરૂખડી છે, અમારે ટ્રેક્ટર છે ગયા હતા, અને આપણે જે આપણી વાડીમાં, મામાની વાડીમાં આવી ગયા છે। આપણી વાડીમાં ક્યાં હાથે છે હું તમને બતાવું, જોઈ રહ્યા હો બધા। જ્યાં અમારી વાડી છે, ઓલા હેઠે સુધી અને હેઠે સુધી આ બધી અમારા મામાની વાડી છે। જ્યાં મારા મામા ટ્રેક્ટર રાખે છે, પાછળ મારા બીજા મામા બેઠા છે। ગામડે કેવી મજા આવે છે। આમાં માઇન્ડ બી વાવેલી હતી, માઇન્ડ બી ખેંચી નાખી છે, અને એમાં હાંકીને
કંઈક બીજું વાવેતર કરવાના છે, મને નથી ખબર. અમારા મામાનો છોકરો છે, જો તાર નામ છે હે કીચુ. જા અમારો તબેલો છે. ઓલે અમારા મામી છે અને મારા તારે જો ઈ લહણ ફૂલે છે અને અમારો ટીટુ મસ્તી કરે છે મારી યારે. હવે તાર પપ્પાનું નામ કહી દે. શું નામ છે પપ્પાનું નામ? તાર નામ કિચ્ચુ. આ નામ કિસ્સુ છે, કિસ્સુ. તો કેવી મજા આવે છે હિંચકા ખાવાની. હિંચકા કરું ને. હા, મારું નામ છે. મારું નામ હા. હવે આપણે જાય છે ગાયોને પાવા, ભેંસોને પાવા. હું તમને બતાવીશ. આપણે ભેંસને પાવાનું પાઈ લીધી છે. ભેંસને દોવાનું છે. બધી ભેંસને દોઈ નાખશે. આપણે આવે છે, જોયો આપણી બેન આવી ગઈ છે. પાહી પાહી આપણી બેન આવી ગઈ છે. આ બાજુ જા. હવે પાણી પી છે. હવે આપણે નવરાવાની છે. અમારો તાનામું છે કીચુ. જો અમારા બેન નવડાય છીએ. આપણે તો બધાને મજા આવતી હોય, અમને પણ મજા આવે છે ને. આપણે પાહી 1 2 3 4 ભેંસ વાયા છે અને બીજી ઓલી પણ ભેંસ છે. અમારા અમારા બંને આ વાહિંદા કરે છે. જ્યાં નીડે નાખવાની છે અમારે ભેંને બધાને નાખી દીધી છે. જો અમારા કીચું ભાગ તો કીચું બોમ્બ. કહી દે હાલો ગાઈસ, કહી દે તો. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કહી દે. હા, એ બેહુને નીંદ નાખે છે. વાહિંદા પૂરા થઈ ગયા છે. અમારા પંખા નેશનલ. ગાયોને બધી ભેંસોને બધી સુવિધા અમે પૂરી પાડે છે. અમારું સારું છે. આ મારી વાડી છે. કિસ્સો આવી જા બરાલ. કહી દે ગામડામાં મજા આવે. કહી દે તો કિસ્સો આપણે મજા આવે. કહી દે તો. હા, એમ કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કરી દે તો. હા, કહી દે અમારા આવે છે. જો વાહિંદુ લઈને.
અમારી વાડી તમને આખી દેખાડી દઉં છું. ઓલા હેઠેથી લઈને ઓલા હેઠે સુધી એ પણ અમારી જ છે વાડી. આ પણ આપણી જ વાડી છે મામાની. આ તો ખાલી નાનો તબેલો હતો. હવે અમે બીજા તબેલે જવાના છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ખોલીએ દરવાજો. ખોલો. હું ગામડું ગામડું ગા અમારું બીજું તબેલું. આઈંદા પૂરા થઈ ગયા. નાનકડી એવી કુંડી. હવે આપણે જાય છે પાછા. એ કામ તો નથી. અમારા ગામડાનું હું તમને સનસેટ એટલે સૂર્ય ગ્રહણ, સૂર્ય આથમી જાય હું બતાવી તમને અમારા ગામડાનું. મજા આવે રહેવાની. મને તો અહીંયા રહેવાનું જ ગમે. સુરત જવાનું મને ન થાય પણ આપણે જવું પડે. સ્કૂલ ચાલે. મારી સ્કૂલ પતી ગઈ છે. મેં 12 કોમર્સ કર્યું હતું. મારું 12મું પાસ થઈ ગયું છે. હવે કોલેજમાં ફોર્મ ભરીશ. અમારો કમુડીયો માટીમાં રમે છે. મસ્તનું તાજીની હવા. અહીંયા બેઠું રહેવાનું જ ગમે અમને હજી તો. બેઠી ગયા આપણે. જ્યાં અમારો કમુડીયો એટલે કિશુભાઈ રમે છે. કિશુભાઈ કહી દે તો અમારા આઈડીને સબસ્ક્રાઈબ કરજો. કહી દેજો. નાના છોકરાજી કેમ રમતા મને જે આદત તો ગઈ જ નહીં રમવાની. જો અમારો કમરીઓ નાના માટીથી રમે. મમ્મી ખીજાશે. બટા કહી દો ટીચુમ ટીચુમ કહી દે તો. ટીચુમ મારા મમ્મી ગાય દોઈ રહ્યા છે. આપણા કામ બધું પૂરું થઈ ગયું છે. વાડીમાંથી ઘરે આવી ગયા છે આપણે બધા. જો સાંજ પડી ગઈ છે. હવે બ્લોગને આપણે આ એન્ડ કરી દઈએ. હર હર મહાદેવ ને ઓમ નમઃ શિવાય. તમને વિડીયો કેવો લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા લોકો શેર કરજો. પણ આ વિડીયો કેવો લાગ્યો હોય ડિસ્ક્રિપ્શન કોમેન્ટમાં લખજો.